ઝુલખા લાલી ઝુલખા બાપ હોર હોરટ અને તેર પરજુ મેંદા ભુવા જોગરાણા અને અલગોતર ની દીકરી જેનું જહડી નામ મેંદી ભુવાને માતાજી સાક્ષાત પડદે વાત કરે મેંદી એકવાર તું માંગીને જો કદાચ હું ન કરી દઉં તો મને ખોડિયાર ને ખોટું જાય. અરે મળી તારી દયા છે અને મળી હું બાનાધારી થઈને તારી પાસે માંગુ. માતાજીની ભક્તિ એવી કરી ને ભાઈ તો મા પાસે માંગવું ન પડે એને બધી ખબર જ હોય. એ તો તન મન ને જુગનું જાણવા વાળી છે ભાઈ. ભુવાઈ કરવી બહુ પરિબળતા જોઈએ. ભુવાઈ કરવી કઈ હેલી નથી. કારણ કે લીલું ઝાડવું હોય ને જ્યારે પાનખર ઋતુ આવે એટલે લીલું ઝાડવામાં પાંદડા ખરી જાય પછી લીલા આવતા બહુ વાર લાગે. ફૂકા ઝાડવા લીલા ન થાય. એ પાનખર ઋતુમાં પાંદડા ફૂકાઈ ગયેલા ખરી જાય એ કોઈ દી લીલા પાસા ન થાય. એ તો કોટો ફૂટે તો જ થાય ભાઈ. એમ કમાઈ છે ને કમાઈ એક એવી વસ્તુ છે કે એક બાપના દીકરા કદાચ ત્રણ હોય ને તો એ ત્રણેયને કઈ રૂપિયામાં ભાઈ ભાગ પડે જમીનમાં ભાઈ ભાગ પડે પણ બાપની દેવ છે ને એ ત્રણમાંથી એકને જ મળે. જેને સુરતા હોય ને કે મારો બાપ હતો ને એની વાંહે મારી દેવ આવી બેઠી હતી મારી જગદંબા બેઠી હતી ને એટલે કદાચ દુનિયા માયા મૂકી દે ભાઈ માયા મૂકી દે પણ જગતમાં જેથી નબળો સમય આવે ને જેથી ગરીબાઈ આટો લઈ ગઈ હોય ને અને યાદ રાખવાનું સમય માણાનો આવે એટલે આ શરીરથી લુગડું 100 ઇંચ સેટું રહી છે. મારા શબ્દમાં ધ્યાન આપજો. પોતાના દીકરાએ મૂકી દે ભાઈ. હા અત્યારના વડીલ ભુવા હોય માથે ધોરાવ્યા હોય ભલામણા અને બાનાધારી માણા હોય કોઈ વસ્તી કવેણ બોલે ભૂવો તો કેને થવાય જેને બાયું સડાવીને હોય ને એને ભૂવો થવાય. બાયું સડાવી હોય ને ભૂવો ન થવાય. કારણ કે એને ખબર હોય નાયતનું સાંભળવું પડે ભાઈનું સાંભળવું પડે હગાનું સાંભળવું પડે. એક ભૂવો હોય એ બાનાધારી હોય અને એના કદાચ 5 ઘર હોય તો ભલે 10 ઘર હોય તો ભલે એ 10 ઘરમાંથી 9 ઘરે સારું હોય ને એકના ઘરે ન હોય એટલે એમ કે મારો ભૂવો જગતનું સારું કરે મારું સારું નથી કરતો. તેથી ભૂવાને ભલામણા પગેથી વર્માને વહી ગયો. મળી તારા વાહે તો ભેગ કર્યો મારી મને બીજા કે એનો વાંધો નથી પણ મારી વતી મને સમજો ટકોરા મારે તો તારે આના કરતા તારે મારું બાવણું નહોતું ચાલુ મને છેતરવો નહોતો. ભૂવો માતાજી અગર વસ્તી હાટું બાજે કે મારી આના કરતા તારે મને છેતરવો નહોતો આના કરતા તારે મારું બાવણું નહોતું ચાલુ મળી. તું જાણશો અમે જાણશો. માં છે ને જગતમાં 2 માં છે. આમ નારી તત્વ 4 છે. જેના ઉંમરમાં નારી તત્વ 4 હોય એક દીકરી એક બેન એક માં અને પોતાનું ઘરનું માણસ. આ 4 નારી તત્વ સુખી ન હોય ને તો જો ઘરની સુખી ન હોય તો એમાં ડુંગરા વારીને પગે લાગવાની જરૂર નથી. પેલા ભગવાન તો તમારા પેલા મા બાપ છે. આ મા બાપને તમે જાળવો ને અને તમારી કળની દેવને જાળવો ને તમારા બાના ધારીને જાળવો ને જાઓ લખી દઉં છું કોઈ દી તમારે ભૂવા પાસે કોઈ દી દાણા ન જોરાવો પડે બીજા ભૂવા પાસે
કારણ કે એવો પાવર હોજો મારો ભૂવો રહ્યો ને, મારો ભૂવો બાનાધારી કદાચ નબળો થાય પણ મારા બાપની દેવ રહે ને, મારા પરિવારમાં બેઠી મારી ખોડિયાર રહે ને, હે મારી યાદી હે શક્તિ બાપ, કેવતમાં કીધું છે ને કે રોજ અગરબત્તી કરી કઈ રોજ નો સાંભળે. જેમ દરિયાની વેર હોય, પવનનું ઝોકું હોય, આની એક પલ જ હોય, આની એક પલ હોય ભાઈ. આ પલને આપણે ઓળખી જાય ને તો દુનિયામાં એકવાર ખમા બોલે એટલે 52 પેઢી લગીને ભંડારો ન ખૂટે ભાઈ. કારણ કે મેં તમને કીધું કે દુનિયા મતલબી આની છે. આ ક્યાં મળે સ્વાર્થ છે બધે. પેલા ભાઈ બંધાઈ હતી ને એમાં ઘણો ફેર હતો. નતાની અમારી પ્રજામાં કે મારા જેવડી ઉંમરના બધા જે વ્યક્તિ રહ્યા એની ભાઈબંધીમાં ઘણો ફેર છે. તમે જોઈજો. કારણ કે રૂપિયા વાળાના ગાડે તો હંધાઈ બે જાય. 4 વ્હીલ હોય ને એમાં એનો ભાઈબંધ કે કાલા બેહી જાય, એમાં તરત બે જાય. એમ કે 5 કિલોમીટર સાયકલમાં બે જાય, અત્યારે બે નો બે. અહીંયા તો સમય હતો ને કે મરી જાય. મિત્ર હેડા કેજીઓ ઢાલે સરીખા હોય, હે દુઃખ મેં આગે સુખ મેં પાછળ હોય. ગમે એવી પરિસ્થિતિ હોય ને તો ખંભે હાથ મૂકીને એમ કે હું બેઠો છું ભલામણ. આટલો ઓરતો આપે ત્યારે બસ થઈ જાય ને ભલામણ. બીજું જોઈએ શું જિંદગી. આવી હિંમતું દેવાવાળા આગળના સમયમાં હતા. નતાર તો હોય ને એ લઈ લઈએ એવું છે ભાઈ. મેં કીધું ને ગાડી હોય બધા બે, પણ જો કદાચ સ્વાર્થ ન હોય ને તો ધર્મ નથી. આ યાદ રાખજો. માતાજી ધડીમલામાં બેઠી હોય ને તો એટલું કામ કરે ને ઇમારતમાં બેઠી હોય ને તો એટલું કામ કરે. તમારા ભગવાન તમારા હૃદયમાં બેઠો છે ભલામણા. તમારી માં રે ને એ તમારા શરીરની કાયામાં, એ કાયામાં ખબર પડે ને તો આમાં જ છે. ગોતી લ્યો ભાઈ. પણ એમાંય મારી ઉગતાના ઝંડાની મેરડી ભાઈ ખોટા હમ નો ખવાય. મૂકો ને વહી જાય ઈ તો ઈ માતાજીને કરવી શું છે, પણ જીવ બરે ને તા તો હાથ પેઢી સુધી સોટી જાય ઈ મેરડી ભલા. હગા મૂકે મામા મૂકે, મામા ને મોહાર મૂકી દે. પણ જેને 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 ગરીબાઈ જોઈ છે ને કે મળી મળી રાહ જોઈ જોઈને આંખું થાકી ગયું મારી ક્યારે આવીશ. મારું રાખનું લૂંટાઈ જાય છે તેથી આવીશ. મારો ગરીબનો માળો ભેરાઈ જાય છે તેથી તું આવીશ. આવી જઈએ થવા માટે ને તઈ મેરડી સાંભળે ભાઈ. માતાજી તાગી લે ક્યાં સુધી મારા ખીલે હાલે છે. આ યાદ રાખવાનું. ગમે એવો બાનાધારી નામાંકિત હોય એકવાર ધર્મ ભૂલ ખવડાવે ખવડાવે ને ખવડાવે. આ યાદ રાખજો. જો ભૂલ નો ખવડાવે ને તો ઈ ધર્મ નો હોય, અને ભૂલ નો ખાય ને તો ઈ ભૂવો નો હોય. આ મેરડી વસ્તુ એવી છે. પણ જો ઈ ડગલે ઈ સીલે જો ઈ સુકે નહીં અને મારી એમ કે મારી આજે તું મારો ધણી ને કાલે તું મારો ધણી, એટલે ભલામણ અમર કરી દે. આપણે કહીએ ને કે મારા બાપ ની દેવ, ફલાણા દાદા ની દેવ, કઈ એમને અમર ન થયો. આડની આહાડી 9 દી જેને ભૂખા હુઈ રહ્યા હોય મેરડી આગળ ભલામણ હોકારો દે. એ રાતના
12 વાગે ફરામાંથી તય ઓકારો દેખ મારી વસ્તી માંગો અને માંગો ઈ નો કરી દઉં ને તો ગરીબની દેવી મેલડી નો હોય હો મેલડી નો હોય હો કે ઘણા એમ કે દીકરીઓ માતાજી નો આવે દીકરી વાહે મેલડી ના ઘણા એવા ભરવાડુમાં દાખલા છે ભાઈ માતાજી ગાઢ વાહે વહી ગઈ છે આમ અમે મેલડી તો બધી એક જ છે ઉગતાની કહો તો ભલે મસાણી કહો તો ભલે તમારી કહો તો ભલે મારી કહો તો ભલે માણાએ જેવું કામ કર્યું જેવું માતાજીને જમાડે ને એવું માતાજી કામ કરે કે ભલા મણા હવા પૂરી રૂપિયા વાહે મેરડી વહી જતી જો હવા રૂપિયા વાહે વહી જતી હોય મેરડી શું કરે કંકારાના 42 ગામડા પૂંજા બાપા મેર ને ઝાપડા ને 42 ગામમાં મેરડી પટલાઈ દીધી 42 ગામ મારી મેરડી ની ભલા મણા હે રજવાડું માં જો ત્યાં ટીલાત કરી દીધી હતી મેરડી કઈ જીવી હતી કોઈ ભલા મણા 42 ગામ એટલે લાકડી થી તો પૂંજા બાપા રામ રામ કરતા ભાઈ આવી મેરડી પણ એમને નો હોય એને કઈ કહેવતમાં કીધું કે ચમત્કાર વગર નમસ્કાર ન કરે આ દુનિયા ન કરે ભાઈ ભાંગતી રાત થઈ ગઈ હોય અને મારી ઉગતાના ઝંડાની મેલડી કે મારા બાના ધારી મને કાનિયા માયલી નાગરીના ટકોરો કરાયલી મને મેલડીને ટકોરો કરાયલી જેના માવતર વ્યા ગયા હોય કારણ કે હારાના ગાડે તો હું બેહે ભાઈ પણ અહીંયા વડીલો બેઠા છે બધા અને ઘણા દીકરી વાહે માતાજી પૂજાય છે મેરડી પૂજાય છે ફલાણી દીકરીને કાપડામાં આવી કઈ એમ ન પેલા તો કાપડું એટલે શું કે નાની ઉંમરમાં એની માં મૂકીને વહી ગયું એનો બાપ મૂકીને વહી ગયો કોઈ બાવણું જાળવા વાળું ન હોય અને એ દીકરીનું ઉપરાણું કોઈ લી એમ ન હોય ને તો રાતે 12 વાગે કે મારી આજ મારો માવતર આજ મારો મા બાપ નથી મારા ભાઈ નથી પણ મારી કોક દીક મારા માવતર ના વડવાય તને મેરડી ભજી હોય ને તો મારી કોઈ હગું નથી કોઈ વાલું નથી હું તને દીકરી પોકાર કરું ભલામણા કોઈ આવે કે ન આવે પણ રાતના 12 વાગે કોઈ ભરવાડની દીકરી ભલામણા મસો થઈ મેરડીને જો કદાચ અવાજ કરે રાતના 12 વાગે મેરડી ન આવડે તો દુનિયામાં મારી ખાલા કરણિયાની મેરડી ન હોય માં છે મારી વાહ આમાં જો
વાહ 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 મળી વાહ देखो खमा माँ देखो मरिला मरियाली नगटी वागना तो डाली देवी લાંબરિયાની મેવડી નકડી વાયુના ટોડાની માતા આમ જોવો તો મોરબી તાબેદામાં લખુડા રાજ્યા લાંબરિયાની મેરડી વાવડીના પાદરમાં હડીખમ લીમડા નીચે માતાજી મેરડી બેઠી છે ઈ મોરબી તાબેદાના 40 ગામ માતાજી માને છો ભાઈ ઈ લાંબરિયાની મેરડી ભલા માણા વાહે તો વહી ગઈ પણ જનાવર વાહે વહી ગઈ ઈ મેરડી હે મારો માલઢોર રેડો સરતો એનો મારા બુટિયા બોકડાનો કોઈ કાન ચાલે ને અને એનો હિસાબ હું નો લઈ લઉં ને તો મને લાંબરિયાની મેળીને કોઈ ટોય કોઈ ટોય કેવો તમે કીધું ને કે લીલા જાળવે તો બધાય બે પણ કોક દી ફૂકા જાળવે બેઠા હોય ને તો લીલા જાળવાની કિંમત થાય ભાઈ કરણ ગરીબ આય જોઈ હોય એને રૂપિયાની માયા લાગે નહીં મારી ના સમંદર કોઈ દી સલકાય નહીં સેવીએ તો શાયર સેવીએ જેની ઊંચી હોય પાળ ખાબોચિયા સેવીએ નહીં જેને સલકાતા લાગે નહીં વાત ભલામણા એના બાપે ગરીબાઈ જોઈ ને એનો છોકરો કદાચ અબજોપતિ થાય ને તો ઈ હોના માણેક પહેરે બાકી એના બાપની પરિસ્થિતિ તો એની જ દેખાય એમાં જોઈ લેવાનું કારણ કે એને ગરીબાઈ જોઈ હોય દૂજો રંગ ભલે નહીં હે દૂજો રંગ આવે નહીં મારી ના જોહો માડી જોહો જોહો પણ મારી ભાડલે મારી ભાડલાના સાસર દોયલા પણ પેલા પડશે
પાઘડી અરે રે બોલો પછી પડશે તારો દે ભાડલે ભુવા જાયશો નહીં ભાડલાના સાસર ધોયેલા ઈ પેલા પડશે ભુવા તારી પાઘડી પછી પડશે તારો દે બાપ પણ બાપ જેને ધર્મ મામા આમાં ધર્મ કહેવાય છે ને કે નીતિ ન્યાયનું છે બાપ કહેવતમાં તો એવું કહેવાનું છે કે નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા જેમ સંત ને સંતપણા મફતમાં ન મળે ને એમ આ ભુવા ને ભુવાયું મફતમાં મળે નહીં અમારી ભાગતી રાત બની હોય મધરાત બની હોય બાપ અને મધરાતે એમ કહેવાય કે મારી બાદલાની ગેલ બોલે કે બાપ હે મારા ભુવા મારી ગેલની કીધી કરો મારી ગેલની માંડેલી બોલી ઉપર હાલો બેટા જો જગ્યા માથે ગુરવો કાંટો વાગી જાય ને તો મને બાદલાની દેવીને ખાડો ડાક બેહી જાય ઓ બાપ અરે રે આ જોગણ હામે ઝઘડા હોય નહીં પણ રોના જાશ મેરી રણમાં બાનું ચડશે બુટને હાલો હાલો મારા મેરિયાના ઓહરિયા વાડની જેને સુખમાં હાંભરે સાહેબી સુખ આવે ને એટલે બધાને સાહેબી સાંભળે ભાઈ પણ બાપ જેને દુઃખની વેદના વેઠી હોય જેને દુઃખ જોયા હોય આ મારી મેલડી હા એમાંય મારા ખાલા કરંડિયાની નાગણી મારી મેલડી બાપ
મારી દો ધારી કટારું મારી ખાનાની દાર મેલડી મેલડી કરતા મારો જીવડો આયલો છે હૃદયની માલપા મારી મેલડીનો ભરોસો ને વિશ્વાસ પડ્યો ને કે માં જોઈએ માં તું તો મારી ભાંગતી રાતનો વાલો વિહામો છો મારો નો ધારાનો આધાર છો મારો વાલાનો વિહામો તું છો માં સમય આવે જગત દગો કરે સમયે ભાઈયું મેલે સમયે હગા મેલે મેઘલી રાત મને મારના ટોકોરે મારી મેલડી બોલે 52 પેઢી ના લેખ વાંચી નો દઉં તો મને કંડિયામાં મને ના ગણી ને ખાધેલું રામથી જના ધર્મ ભાઈ ગરીબી જોઈ છે એ બાપ જેને ગરીબી જોઈ છે કોઈની એને સુખનો સૂરજ જોયો નથી આખો દી કારી મજૂરી કરી કરી મેલડીને એમ કહેવાય કે હાજે જમાડવા બેઠા એક લે લે માડી મારા ગુરુ કહે ને કે આખો દી કારી મજૂરી અત્યારે તો હું તમે મેલડીનો મારીને તમારી ઉપર હાથ છે સુખી છે ભાઈ પણ મારા તમારા વડવા જે આખો દી કારી મજૂરી કરીને એમ કહેવાય કે ધર્મ સામે આખી હાંજ પડે ને તો 5-15 રૂપિયાની દાડી કરીને આવ્યો તો ધર્મ ને હાંજે જમાડવા બેગ લે લે મળી લે તું પૂછી હોય ત્યાં લગી મને ગરીબ ને જમવું ભાવ્યા નહીં ભાવ્યા નહીં ભાવ્યા નહીં મને ઉડે કુવે લાવી મારી મેલડી મને ધક્કો દેતી નહીં દેતી નહીં પણ બાપ ઈ ગરીબીની માલપા મારી મેલડીને જમાડી હોય ભાઈ પણ સમય એવો આવી ગયો છે ને ભાઈ હા તારો સમય એવો આવી ગયો છે ભાઈ હા મારી મેલડી આ દુખડા ભાગ છે અમારી મેલડી એ મેલડી આવશે ને દુખડા ભાગ છે એ મેલડી તારું અજવાળું દુનિયામાં દેખાય છે
આટિયારી પાઘડી ના મારા ગોગા આવો વાગે ખોડિયાર ગુગરા હોરે મારી માટેલ હબળાય માં પણ મારી જાગી ઈ દેવા મારી ખોડિયાર જવા અરે રે મારી ખરાય વખતે ખોડિયા અમારી ખોડિયાર હા ખોડિયાર કોને માર્યો માનો રોજો એ મારી આય ખોડલ નો રોજો રોજો એ મારી ખોડલ માનો રોજો મારી આય ખોડિયાર નો રોજો એને માર્યો માનો રોજો એ મારી આય ખોડલ નો રોજો એ મારી કેને માર્યો માનો રોજો એ મારી કેને માર્યો માનો એ રોજો હો મારી બાદલાના રાવણી ગેલી તને મનાવું મારી ડોયલી વેળાનો ધણી તને મનાવું મનાવું મારા સાયર હો મારા બાંગલ ગાડીનો ટેકો બની જાય હો એ મારી જીવો માળાની જીવાયું મારી ગેલી તન બનાવું આ રૂપિયા જોતા નથી માયા જોતી નથી દેખાડો દેખાડો મારી બાદલાની ગેલી દેખાડો એ મારા ઓછા રૂપિયા તને કોણ મનાવે મારા સાયર તને કોણ એરી જાવે મારા વાલા મારા નો ધારા એ મણાનો મર્યો લથડાનો ટેકો એ બાપ મારા નો ધારા માણાનો આધાર બની જાવ બાપ અને અત્યારે તો સમય એવો આવી ગયો છે ને ભાઈ કે ને રૂપિયાના દુનિયા હગી હે રૂપિયાની દુનિયા હગી છે ભાઈ નાનાની કિંમતું માનાની કિંમતું નથી મારા વાલા વિહામાં
ધર્મ વાંહે થોડો રૂપિયા વાંહે દોડશો નહીં. કારણ માણાનું દીધેલું તું કાલ સવારે ખૂટી જાય, પણ જ્યારે ધર્મ દેવા બે મોતર મોતર પેટીયું ખાય મારી દેવીનું દીધેલું ખૂટ્યા નહીં, ખૂટ્યા નહીં. બાપ પણ સમય સમયનો વાજા છે. સમય આવે ને મારી ભાગતી રાત બને રે 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 રાત થઈ ગઈ હોય. મેરી આ મારું કીધું માની જા. મારી જોગણી અરે ઝઘડા નો ઈ વાઢાડી છું. માતાજીએ મેરિયાને જ્યારે પરચો દીધો 1450 ની સાલમાં, પણ જ્યારે પહેલો પરચો માતાજીએ બૂટે ક્યાં દીધો? પહેલો પરચો માતાજી જગદંબા બૂટ વાઢાડીએ આજે મોજૂદનો દાખલો છો ભાઈ. કે હિંગોળગઢના જંગલમાં ધંધુકીઓ કાનો મેઘ ઊંધા માથે તપ કરે ભાઈ. અને માતાજી બુટ બલારને બેસરાની ઉંમર 9 વર્ષની ઉંમર હશે. ધંધુકીઓ કાનો મેર એને કેવું દુઃખ હતું કે જ્યાં સિંદૂર વાળો પાણો જોવે ને, સિંદૂર વાળો પાણો જોવે હાથા જોડી કર. મારી પેથિયા પૂનડીના ગાંડિયા મલારની દેવી કોઈ બાઢવાના ના રાવની દેવી. જગત મૂકે ભાઈઓ મૂકે પણ પેધિયા હું તો ઈ ગરીબની દેવી તો બેટા. જો કદાચ ચાલ્યું બાવડું મૂકું ને તો મારા નામનો વાવટો કારો થઈ જાય. મારી પેથિયાની ઓછી મૂડી બાપ માતા ધાવડી જેનું કોઈ ન હોય ને એની મારી ધાવડી હોય ભાઈ. 60 વર્ષે પેથિયાને સપનામાં ગઈ માતાજી પેથિયો 60 વર્ષે, કારણ કે
ધાવડી દેવ એવી છે ને ભાઈ, આહુડું ન પડવા દે. આહુડું પડે ને તો આમ જો આવડિયા ઢવાણાના ઝાડવે ધાવડીને મનાય નહીં. ભલામણ હું વાત કરી તમને પેથિયાની 60 વર્ષની ઉંમર બહુ ગઈ ને થોડી એવું રહી. તઈ પેથિયાના 4 ભાઈઓ અને 4 ભાઈઓમાં પેથિયો માતાજીની ધાવડીનું બાનું માથે વાંભ એકનો છોટલો રહી ગયો અને માતાજી 60 વર્ષે પેથિયાને જગાડ્યો. પેથિયા હા બા 60 વર્ષે જગાડ્યો એટલે પેથિયો બોલે કોણ છે? પેથિયા કોણ છે? શું આજ મને ઓળખી નહીં બેટા? હું ઈ તારી ધાવડી એ મળી. તું આ 60 વર્ષના વાણા વીતી ગયા ને અત્યારે તે મને જગાડ્યો? તને બોલી પેથિયા સાંભળ, જો પેથિયા દુનિયામાં તને આ ધર્મ છે ને બહુ તપ કરો ને તઈ ધર્મ મળે. એમને માતાજી નો મળે, એમને કઈ બાનાધારી ને ભગવતી ડાયરેક્ટ નો મળી જાય ભાઈ. તપ જોવે. તઈ બોલી પેથિયા મને જમાડ મળી. આ તું મને એમ કહેશ કે મને જમાડ? અરે મારી મારો દી તો જો આજ મારી પાસે ખાવા ખોરી જાર નથી અને તને હું શું જમાડું કે મળી? મારા પેથિયાનું કોઈ હગું નથી. મારા ભાઈઓ પાસે જઈને ઉભો રહું ને તો આજ મારા ભાઈઓ મને જાકાર દે. મારે તને કેમ જમાડ્યું તું કે? તઈ ધાવડી બોલી પેથિયા આ દુનિયા રહી ને આ સૌરાષ્ટ્રની ધરતીને માથે રૂપિયા વાળા જ મને બધાય જમાડે છે. પણ પેથિયા આજ તારા માથે મારું બાનું છે ને હે ઈ બાનાની કોઈત રહી ને એ પેથિયા ઈ બાનું રહ્યું ને આ 60 વર્ષના વાળા વીતી ગયા પણ મને ધાવડીનો ઓરતો આવ્યો કે આજ મારો પેથિયો મને 60 વર્ષે મને ગરી બાઈ માં ભૂલો નથી. મારા ધાવડીને મારું પેથિયાનું ખાવું તો મને ઓરતો આવે આવે. ધાવડીને ઓરતો આવે પેથિયા. એટલે તને કહું કે રૂપિયા વાળા તો મને રોજ જમાડે છે પણ મને ધાવડીનો કોરિયો ઉતરતો નથી. ઓહો પેથિયા તું ગરીબ છો ને એટલે તારો કોણુકો મન ધાવડીનો વાલો છે. ખાલી આમ જો 2 ચોખા મન જમાડે તો પેથિયા હું ધાવડી તું કેઈ કરી દઉં. અરે સાંભળજો માતાજી શું કરે. અહીં પેથિયાએ કીધું કે મારી બહુ વહી ગઈ ને થોડી રહી, હવે તો ધોરા આવ્યા મળી અને તું 60 વર્ષે આવી. મને જાતી જિંદગી મને ધોરા માં ધૂળું પડવા દેતી નહીં. મને જાતી જિંદગી હવે ક્ષેત્રમાં આવી. પેથિયા નંબરો ઓર તો હું ધાવડી લાવવા ન દઉં. શું તું મને કહે? પેથિયાએ નક્કી કર્યું કે લાવ મારી ધાવડી. માતાજીને કીધું કે જા મારી હવાર દેવું કે ને એટલે હું પેથિયો ગમે ત્યાંથી માંગે ભીખી મારું અંગ હટાણે મૂકી અને તને જમાડું. હા હવારે દી ઉગે સાંભળવા જેવી વાત છે. આ ક્યાંય યુટ્યુબમાં મળશે નહીં. હકીકતના દાખલાની મારી બનાવેલી વાત નથી. માતાજીએ શું કર્યું ધાવડી કે પેથિયા માતાજીને પેથિયાએ કીધું કે મારી હવારે મારું અંગ હટાણે મૂકી દો પણ તને જમાડું. તને જમાડ્યા વગર હવારનો દી ઉગે ને તા હું દી પેથિયો મોઢામાં અન્ન ન મૂકું પણ તને પેલા જમાડું. એટલે પેથિયો એ 4 ભાઈઓ હતા ને ત્યાં ઝૂંપડે જઈને ઉભો રહ્યો. જેની પાસે રૂપિયા હતા ભાઈઓ. પેથિયો તો ગરીબ હતો કે ભાઈ કઈક માંગ્યું દિયો 2-5 રૂપિયા દિયો ને તો મારી દેવીને જમાડવી છે. હે કે પેથિયા એવી તારી દેવી કઈક તને સપનામાં આવે ને અમને તણીને એકઈ નહીં. 4 ભાઈઓ હતા. હે એવી તારી દેવી કઈક તને સપનામાં આવે અને અમને એકઈને નહીં. જા તારી દેવી સપનામાં આવી ને તો જા તારી દેવીને જમાડ લે. અમે એમાં ભાગમાં નથી. જા તારે જે કરવું કરી લે. આ સમય આવે ને એટલે ભાઈઓ મૂકી દે. યાદ રાખજો કારણ કે મેં તો બધા દી જોયા ભાઈ. હે એની વાત કરું ને તો બહુ આમ જો આ ધાવડીની વાત શું કરું બોલો કે બાપ ખાવાનો હોય ખોરી જા ભાઈઓ મૂકી દે હગા
લાય તું આવે તો ભલાવી જોઈને મળી કે ના તારે પેથીએ તારી દેવીને જમાડી હોય ને તો અમારી પાસે કાંઈ છે ને તું તારી દેવીને જમાડ દે તને જો સપનામાં આવી ને તો હવે ભાઈએ ના પાડી ક્યાં જવું હે હા મારી ધાવડી હલાય ભાઈએ ના પાડી એટલે જવું ક્યાં એટલે પેથીયા પાસે એક પસેડી ધોરી પસેડી જેને પહેરવા લુગડાની પસેડી જેને રાખી દે ને એ પસેડી હવારમાં કાઢી હો મારા ભાઈએ ન દીધું પણ મેં કીધું છે કે મારી ધાવડી ભાઈ આ સટાઈ કોઈને નથી દેવાતો ત્યાં તો પસેડીની કિંમત હતી ભાઈ આયલો પસેડી કાઢીને ખંભે નાખી ખડલાના બજારમાં આયલો કે કોઈ પસેડી અડાણે લઈ લે મારું હાડ વેચી મારી ધાવડીને જમાડું મારું હાડ વેચી મારી દેવીને એમના માયા નો મૂકે એમનો માયા નો હોય દેવને એ હાડ જેને હોમે નાખ્યા હાથની કાંગસ્યું કરી ભૂખા હોઈરિયા રૂપિયા હોય તો બધાય જમાડે અત્યારે હેત બધાય જમાડે પણ જેદી નહોતું ને ઈ જમાડ્યું છે ને એટલે આવડા વરુને આમ જો આટો લગી ખમા જાવ મારી નાચ એક નહીં આ તો 18 વર્ષનો આઈલમ છે જે માને ને એની માં છે આ કોઈની થઈ નથી અને કોઈના બાપની થવાની નથી કોઈને ગર્વ હોય ને તો મૂકી દેજો હે સમય આવે તો પોતાના દીકરા દાકારો દેશે અરે મારો રાખ મોધણી એટલે કહી છે ને બાપ સંદન પડ્યું શોકમાં એના કુન મુલાવર થાય શબ્દ હોય ને દેવનો લાખ નો હોય ઈ જો તમે ઓળખી જાવ ને તો ક્યાંય માંગવું ન પડે એક જ શબ્દ હોય હું શું ગાઉં છું તમે માવો ચોરો એમાં કાંઈ વરે નહીં ભાઈ આ તો અંતરથી ઉગે ને તઈ ભૂગે મારો ભગવાન આમાં તો બીજો કલર આવે એમ નથી ભલા મને રૂપિયો ઉડે તો ભલે ન ઉડે તો ભલે મારી ઓકાત થી વધારે મારી મેરડી આવડી હું વાપરી એકું એમાં નથી ઈ મારી દેવે મને દીધું છે આ શરીરમાં કોઈ દી આમ જો હું નહીં આવે પૈસા ઉડે તો ભલે ન ઉડે તો ભલે એ માણા સાંભળે તો ભલે ન સાંભળે તો ભલે પણ મારી મોમાં મેરડી મારી ધાવડી સાંભળે ભાઈ મારી મધુરી રાત નું મારી મોમાય એ મારી વેળા ભલે ભલે રાતના સો ઘડિયા મારી મન સાગરી મોમાય આ માંડવો થયો ને આ ધરતીની માથે પેલી રમેલ થયું તો ભલે માંડવો થયો તો ભલે માતા મોમાય નો થયો છો ભાઈ હા ભગવાન કોઈને કોઈ બાનાધારીને ખબર નહોતી કે માંડવો શું કહેવાય તેથી માતાજી મોમાનો માંડવો માવલ હાબાની ચારણે નાખ્યો એક દી નહીં બે દી નહીં પણ 305 દિન માતાજીને થાંભલી જમાઈ ગયો તું મને રજા દે ને મારી એક દી નહીં 305 દી તને જમાડું મારી કષ્ટની ધરતીની માથે 202 દીકરીઓ રજવાડું તેડાવું અને રજવાડુમાં 202 દીકરીઓના સમૂહ લગ્ન કરું અને એ માંડવે તને જમાડું મળ્યો એ તરસો ને પહાડ દિન મારી મોમાય નો મોતી જરો માંડવો દીકરીને પુકારી દેવ મારી મોમાય કારણ કે સુરજા આયલા સાસરે અદોપે લીધી મનસાગરી મોમાય તેથી કાપડે ગઈ હો બાપ કરનું ધર્મ કાપડે વયું કીધું કરની માતા ક્યાંય ન જાય માતાજી મોમાય વહી ગઈ હતી ભલામણ હે દીકરીનું કામ પડ્યું ને તેથી મારી મોમાય વહી ગઈ હતી ભલામણ ઈ કે બાપ સુરજા દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષની હતી ને તેથી પોતાના બાપુએ
દીકરીને દઈ દીધી પણ દીકરીને કીધું નહીં. ભલાય મારી ભલાય. મારી મેલડી મારો વાગલ નો બેરું, મારી મેલડી મારો ઉગાડ પગાનો મહેમાન, મારી મેલડી મારો લબરાનો માવતાર મેલડી મેલડી. મળી હારા હોય ને કહેવતમાં કીધું છે કે રૂપિયા વાળા હોય તો દુનિયા બોલાવે, પણ જેથી કાંઈ ન હોય ને તેથી મેલડી હે. કારણ કે સમય જેને જોયો હોય ને એને ખબર હોય હે. જે રૂપિયાથી કામ ન થાય ને એ ધર્મથી થાય. કારણ કે આ 2020માં તો બધા આ વડીલો બેઠા એ બધા જાજા વર નથી. 2020માં કોરોના જ્યારે આવ્યો ભાઈ નજરી આંખે જોયેલું, રૂપિયાના પોટલા ભરીને ડોક્ટરને કે મારા દીકરાને બચાવી લ્યો અને આ પૈસા લઈ લ્યો, મારા બાપને બચાવી લ્યો, તોય નહોતો બચાવ્યો ભાઈ. તોય હાથ હજાર કરી દીધા હતા કે હવે આમાં અમારું કામ નથી હે. અને તમે જોઈજો ગરીબ માણાના કોઈ વ્યક્તિ બહુ મર્યા નથી, કારણ કે એને જે ધર્મ આમો રહેતો હતો ને કે ગમે એવું હોય તો મારી દેવ બેઠી છે, મારે શું ચિંતા. કારણ કે આપણે જોતા હતા એમ નાના નાના મૂકી અને કોકના માવતર વિયા ગયા છે. જેના ગયા હોય ને કોક દી પૂજ્યો તો ખરા કે બાપ નાના નાના બસલા મૂકી એનું બાપ મૂકી વિયો ગયો. મરે બાજુ માંથી ભાવ વિખાણો હોય, હગા માંથી મન ઘટવું હોય, માર માંથી મન ઘટવું હોય. પણ જેની માં મરે મુહારત હોય, જેની માવતર મરે માવતર મરે જેનું મોહાર થઈ ગયું હોય ભાઈ હે. કારણ કે બાપ એવો સાયો હશે જેની માથે વીતી હોય ને એને ખબર હોય કે જેની નાની ઉંમરમાં જાઓ માં જાઓ આવી પ્રમાણ છે. ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. કારણ કે હાથ માલ નો બંગલો હોય ને એના ઘરે જાવ ને આવકારો ન હોય બંગલામાં કાંઈ ન હોય, રજી જ ન હોય ભાઈ. પણ કોઈક રાખ માના હોય, કોઈ ગરીબ માના હોય, ગામના પાદર માંથી દેખી જાય ઝડપ દે ને બાવણું ચાલી એમ કે હાલો 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 મારા ઘરે હાલો બાપા હે બાપુ હાલો મારા ઘરે રોટલો ખાઈને જાયજો. એ ઝૂંપડીએ કોક દે ગયા હોય ને તો એ રોટલો મીઠો લાગે વાલા. પછી અંતરની આતેડી દુવા દે ખમા બાપ. અહીંયા ધર્મ વહે, અહીંયા ભગવાન વહે, અહીંયા મારો નાથ વહે છે બાપ. કોક દી હુકલ જાળવાની કિંમતું કરી હુકલ જાળવાને જેની કિંમતું કરી હોય ને તઈ લીલા જાળવા થાય તો એની કિંમતું થાય. કારણ કે એક લીલું સમ જાળવું ઉભેલું એની માથે વરસ સમય આવે વાહ 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 વાહ. મામા હમા જાઓ ભલાય મળી ભલાય જાઓ મળી જાઓ.
એ બારે મેં ખાંગા થયા હોય ને પછી જેને ઝબડું જામી ગયું હોય, કારણ કે સમજવા જેવી છે બધા મરમવાળું શબ્દ છે, કારણ કે મારા શબ્દમાં ધ્યાન આપે ને એની મજા અલગ છે ભાઈ, સમજવું જરૂરી છે. બાકી રૂપિયા દીધે કાંઈ ન થાય ન થાય, 1.5 લાખ દીધું તો ન ગવાય, મારા બાપની મજા નથી. હું કલાકાર નથી ગવાતું, અહીંયા નથી ગવાતું ભાઈ. સમજવું ડાયરો ને અહીંયા વાત છે કે બાપ લીલું ઝાડવું ઉભેલું, સમજ લીલું ઝાડવું ઉભેલું ને એમાં રોજ કોયલ કાયમીની માટે કાયમી એ લીલા ઝાડવામાંથી મોતી મોતી ચણી અને પોતાના બચલાને મોટા કરે. સમય થયો ને ઋત આવી એટલે ઝાડવું ફૂંકાઈ ગયું, ફૂંકાઈને પામર બન્યું, પણ ફૂકલ ઝાડવામાંથી પાછી કોયલ આવીને બેઠી. એટલે કોઈ કવિએ કીધું કે બાપ કે આ લીલું ઝાડવું અને આ ફૂકું ઝાડવું બાપ, કે લીલું ઝાડવું છતાંય તું ફૂકા ઝાડવા માથે બેઠી છો કે હા કે જેથી મારો દી નબળો હતો ને તેથી આ લીલું ઝાડવું હતું ને, આ લીલા ઝાડવા માંથી મેં મારા બસલા મોટા કર્યા. ઈ મન માયા મુકાતી નથી, મન માયા મુકાતી નથી. ઝાડવું હુકાય ગયું પણ મારા બચલા વાળી મન માયા, મારા બચલા વાળી માયા રે ની મન મુકાતી નથી બાપ. અમારી જાઓ માયા મુકાતી નથી મરી દેવી. કેવત માં કીધું છે મરદ માણા હોય ને ભાઈ, મન મોતી ને કાચ તૂટા પછી હંધાય નહીં. ભલા મળી